એકવાર આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા બુટલેગરો દ્વારા તેમના પર હુમલો કર્યો હોય તે પ્રકારના ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે। જી હા, શું કહી રહ્યા છે આ મામલે નિરંજન વસાવા? તેમની ફોર્ચ્યુનર કાર પર જે હુમલાનો પ્રયાસ થયો છે, પોલીસ ત્યાં પહોંચી પછી શું થયું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આરોપ પ્રત્યે આરોપનો દોર પણ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે વાત કરીએ તો થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને તેમણે કેટલીક બાબતે પુરાવા સાથે ડિબેટ કરવાની વાત પણ કરી હતી। ત્યારબાદ નિરંજન વસાવાના આક્ષેપ સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક બુટલેગરો દ્વારા તેમને જાહેરમાં ધમકી આપવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાના પગલે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓને પણ તતડાવી નાખ્યા હતા અને આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી। ત્યારે ફરી ગઈકાલે રાત્રિ દરમિયાન નિરંજન વસાવા પર નાંદોદ તાલુકાના મયાસી ગામમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે। નિરંજન વસાવા પોતાની સભા પૂર્ણ કરીને તેઓ પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન કેટલાક શખ્સો છે તેઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા આરોપો તેમણે કર્યા છે અને આ ઘટનાને લઈને તેમણે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આ મામલે પોલીસ સ્ટેશને પહોંચેલા નિરંજન વસાવાએ શું કહ્યું તેમને સાંભળો। હુમલો કરવામાં 15-20 જણની ત્યાં જંગલોમાં ટોળકી બનાવીને એ લોકોએ આ બધું આ નુકસાન કર્યું। વધારાતા છે, આખી ગેંગ જ હતી। ચાલો ને એક અરજી અનુસંધાને ના એફઆઈઆર જ કરવી પડે આ બુટલેગરો પર। આ જોવો તો ખરા સાહેબ, આવું થોડું ચાલે। અને આપણી પોલીસ છે ને ત્યાં હતી અમારી જોડે, તો એ લોકો આવ્યા નથી અમારી પાસે। કેટલું મોટું માર્યો છે તમે એને, કેટલા ઇંચ અંદર જતો બરાબર આ વિચાર કરો તમે। અને આપણી પોલીસ હતી તો એ જતી ક્યાં રહી હતી? પત્રો આટલું અંદર ઘૂસી ગયું પોલીસ સભામાં હશે। અમે નીકળ્યા તો એ લોકો હાથે હાથે આવું જોઈએ ને, એ લોકો તો તઈ ફરે છે, હજુ દેખાતું નહીં। તો એ તો પોલીસ તો એ લોકોને અમે જાણ કરી તોય નથી આવ્યા, સભા પટી ગઈ ના એટલે અમે કહ્યું 112 નો તમારો કોલ આવ્યો ને અમે તરત તમે આવી ગયા, તમે બરાબર છો। આ લોકો હજુ તઈ ફરે છે, પેલા લોકો બે જણ આવ્યા છે। આ બુટલેગરો દ્વારા આવી રીતે થોડો હુમલો કરાય આવી રીતે, એ ખોટું છે। પેલા દિનેશભાઈ બુટલેગર હતા, બીજો પેલો કાયો કરીને છે તે ગાયો વિષ્ણુ બીજો હસમુખ અને આ લોકો અમારા માણસો તે દિવસે અહીંયા ગાડી આવ્યા હતા આપણે કણપોર ગામ, તો ત્યાં ગાડી પણ એક અમારી બીજી ગાડી પર હુમલો થયો હતો। આ બીજો હુમલો થયો આ બીજી વાર આજે મયાસી ગામમાં આવ્યા હતા। તે દિવસે અમારી ગાડી પર સામે જે બુટલેગર છે ને, દિનેશ બુટલેગર, એની ગાડી આવી। ત્યાર પછી એક બાઇક પર અમને ઠોકી, અમે તોય છતાં કીધું કે ત્યાંથી હટી જાઓ સાઈડ પર, અમને જવા દો કે ના બહાર નીકળો, તમારું કામ છે। ગુપ્તી કાઢી, ધાર્યું કાઢ્યું, ચપ્પુ કાઢ્યું અને 4-5 ડંગોરા કાઢ્યા અને એક બી 10-15 હતા તે દિવસે મારી નાખવાની ધમકી આપતા હતા। અને આજે પણ તમામ સાધનો લઈને એ લોકો અંદર ખેતરોમાં ઊભા હતા બરાબર, પણ પેલું શું છે કે અંધારું હતું અને ત્યાં ગાડી અમારા જે શું છે હવે બહાર કોઈ વાહન હોત તો આજુબાજુ જંગલ વ્હીકલ હોત તો મને તો બીજા થઈ શકે એવું ખરું નહીં। થોડાવાળો કોઈ બી કરે તો આવી વસ્તુ બની શકે। બુટલેગરો દ્વારા અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ, ત્યાં કેમ અમારી પર હુમલા નથી કરતા? હે એટલે બુટલેગરો દ્વારા અઠવાડિયા પહેલા પણ અમારા માણસો પર આ કર્યું ને આ બીજી ઘટના હમણાં થઈ અને આપણી પોલીસ સાહેબ ત્યાં ગાડી હતી તો એ લોકો અમારી હાથે આવું જોઈએ ને, અમે કીધું કેમ છતાં એ લોકો આવ્યા નથી। અમે કહેતો તારે એ લોકો આવી ગયા ટાઈમે અને અમે જતી ઘડી તે લોકો કેમ આવ્યા ના? સારું ચાલો ને આપણે પોલીસ તમે આગળ લ્યો, પૂરી થઈ તો પછી અમે નીકળ્યા। એટલે એમાં બધા જોડે કે ચાલો હવે છૂટા પડે કામવાળા પણ નીકળી ગયા, અમે પણ નીકળી ગયા। પછી કેવું સભા સ્થળના બંદોબસ્ત વાળા એટલે આપણે બી કેવું અમે તાત્કાલિક તો અમે બી કેવું કે પીઓસો અને એ લોકો કોની ગાડી હેલ્મેટ પહેરીને આવ્યા, એમને ક્યાંક ને ક્યાંક ખબર હોવી જોઈએ આપણી પોલીસ આ ગાડી કડાશે બધા હમણાં પીધેલા છે, તેમને ઉઠાઈને લેવો। આ ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારી પર હુમલો કર્યો છે એ લોકોએ।
અરે તમે એકદમ શાંતિથી અહીંયા 1 કલાકથી તમે અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવો છો. એટલે તેમને હંધાવા માટેનો ટાઈમ આપો છો તમે લોકો. તમારા અધિકારીને બોલાવો. અમે 1 કલાકથી અહીંયા ગાડી આવેલા છે. કોરા કાગળ પર તમે અમારી એ કરો છો ફરિયાદ. ભાજપના ઈશારે આ બુટલેગરોના ઈશારે તમે અમારી રાહ જોવો છો તમે. જો અરે ભાઈ આટલી ગંભીર ઘટના થઈ છે ને તમે ધારાસભ્યનું બી લખાયું નહોતું ત્યારે તમે ધારાસભ્યને તમે એરેસ્ટ કરી શકતા હોય છો. તો આ તો બુટલેગરો છે. પછી બુટલેગરોને પકડવા માટે તો મને અરજીની રાહ દેખો છો. પાછળ જ આવ્યા હતા આપણી તો તમે એક કલાક અમારી અરજીઓ સ્વીકારવાના ત્યાં સુધી હમણાં અમારે મહેશભાઈ, એ જ કરું, પાછળ બધા અમારી પર 3 વાર હુમલો થયો છે બુટલેગરો દ્વારા. એ બુટલેગરો 15 થી 20 જણની ટોળકી છે ત્યાં આગળ. એમને બધાને લઈને આવો અહીંયા. ગાડીઓ તમારી અહીંયા શો માટે મૂકી એવું રાખો. ખૂણામાં અમને વાતો કરાવો. તમે જશો જોવા માટે આ બધી ગાડીઓ પ્રજા સુરક્ષા માટે કે તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરોને. આ ગાડીઓ કાઢો. ગાડીઓ કે તમને અહીંયા મૂકી રાખવા માટે નહીં આપી સરકારે. આ નર્મદા પોલીસ ની આ તમે આ જો આ એ લોકોના ધંધા નર્મદા પોલીસ શું કરે છે જો. આટલી મોટી અહીંયા ગાડી સંખ્યા થઈ છે, અમારી પર હુમલો થયો છે અને 1 કલાકથી અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવ્યા છે. તો પછી ફોન કરો તમારા અધિકારીઓને બોલાવો. અમે 1 કલાકથી અહીંયા ગાડી છીએ. ફોન કરો બુટલેગરોને છાવરવાના ધંધા કરો છો. અમારો જીવ જશો ત્યાર પછી તમે બુટલેગરોને એરેસ્ટ કરવાના છો. હા, ખુલ્લેઆમ દારૂના ધંધા અહીંયા ગાડી થાય છે. ગાડીઓ અહીંયાથી કાઢો તમે અને પકડીને લઈ આવો અહીંયા. આટલી બધી અહીં અમારી મરવાની રાહ જોવો છો તમે લોકો. અમને ખૂણામાં કેમ વાત કરાવડાવો છો તમે? હા, અમે ગુપસુપ કરવા વાળા માણસ નથી અહીંયા. લખાવું છું. તમે પહેલા ગાડી કરીને એક બાજુ એક પ્રોસેસ પહેલા ઉઠાવો એમને. બરાબર. આ તમે ગાડી નહીં દેખાતી ઘટના થઈ છે તે સાહેબનો બદલો અહીંથી બીટના જમાદારનો બદલો ના, ગાડી મોકલી દો. આ તો હું જે બાલ આવ્યો ને તો એ બધા નિયમો ધારાસભ્ય નતા લાગુ પડતા ને હમણાં અમારા માટે લાગુ પડે છે. ભાજપના પટ્ટા પહેરી તો આ પોલીસ સ્ટેશન ખાલી છે. અહીં ગયા છે પોલીસ સ્ટાફ બધા. અહીંયા ગાડી બોલાવો એમને. આ અમલેથા પોલીસ સ્ટેશન ની આ જો પરિસ્થિતિ. આ ભાજપના ઈશારે આ પોલીસ સ્ટેશન ચાલે છે. હા, ના હોય તો તમે પટ્ટા પહેરી લો ભાજપના. કઈ ગયા તે? અહીંયા ગાડી પીએસઓ જમાદાર કે બધા ક્યાં છે? કશું થઈ જાય તો તમે તો હાથ પર હાથ અહીંયા પોલીસ સ્ટેશનની ચેમ્બરમાંથી ઉઠવા માંગતા નહીં. એમને પકડી લાવો તાત્કાલિક ધોરણે. કઈ ઘટના બની તો પછી ટાલતી રાહ દેખો છો તમે. એમને બધાને હપ્તા જાય છે. ધારાસભ્યની પેલી અરજી નથી લખાઈ કે કશું નતું લખાયું. એ ઘટના આપણા નર્મદા જિલ્લાની છે ને. હા, તો તેને કઈ ગાડી એરેસ્ટ કરી લીધા હતા. અમે પોતે પણ સાક્ષી છે. અને એક બુટલેગર માટે તમે અરજીની રાહ દેખો છો. હા, અમે નહીં ચાલવી દઈએ. અમારો અવાજ દબાવવાની કોશિશ નહીં કરવાની. એ એ બુટલેગર પોલીસ કર્મચારીઓ ક્યાં છે અહીંયા ગાડી? લખવા માટે તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનો ને બધી રફે દફે કરવાનો ટાઈમ મળી જાય. એટલે તમે અહીંયા ચેમ્બર પર એક કલાકે અહીંયા અવસર પર અડા રહેજો. અહીંયા નોકરી કોની છે સાહેબ? અહીં કોની નોકરી છે? હા? કોની જોડે વાત કરવાનું ફરજ પડી જાય છે હમણાં. અહીંયા ઘટના બની છે તેને તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે. તમારી નોકરી છે અહીંયા આવ્યા છે તો અહીંયા બેસો. હમણાં ફોન કરી રહી નહીં જતો કે કોઈની અમે પરમિશન બેસી રહો માંગવાની કે કલાકથી અમે આવ્યા છે. કલાક 1.5 કલાક થવા આવ્યો અમને. છે. જો મારામારીની ઘટના થઈ છે કશું થઈ જતું તો કોણ જવાબદાર રહેતું? હવે ફોન પર વાત કરવાનો આ સમય નહીં. ના અમે પહોંચી જ ગયા હતા પૂછો તમારે બરાબર. પણ અહીંયા પોલીસ સ્ટેશનમાં હમણાં કોણ હાજર છે? અહીંયા તમે મને બતાવો. ભાઈ આવી હા? જાઓ અહીં કોણ છે? પછી વાત પીએસઓ નહીં થાય. જયંતિભાઈ પીએસઓ કોણ છે તમે. અહીંયા? જમાદાર ને બધા ક્યાં છે? તઈ ગાડી પોલીસ વાળા આવ્યા હતા તે હેલ્મેટ પહેરીને આવ્યા હતા. અમે આવ્યા ત્યાર પછી 15-20 મિનિટ પછી ત્યાં આવ્યા. હા, એટલે બુટલેગરો જોડે વાત કરીને આ બધી ઘટના થઈ. આખી ઘટનાક્રમ પત્યો ત્યાર પછી પોલીસ આવે ત્યાં. અમે 112 નો નંબર આવ્યો અમે આવી ગયા તમે આવી ગયા પણ જેનો ઓલરેડી બંદોબસ્તમાં હતા એના તમે ફરિયાદ દાખલ કરો. આ સમગ્ર ઘટનાને લઈને નિરંજન વસાવા આક્ષેપ કરી રહ્યા છે, જેમાં દિનેશ બુટલેગર, વિશાલ ઉર્ફે ગાયો, હસમુખ, વિલુ અને તેમના સાગરીતોએ કર્યો છે ને
તેમણે કહ્યું છે કે આ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી છે ને આ જે બુટલેગર હોવાના દાવા નિરંજન વસાવા લોકો પર કરી રહ્યા છે અને તમે જે આક્ષેપ મૂક્યા છે તેને લઈને રાજનીતિ ગરમાઈ છે ત્યારે હવે નર્મદા પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.